એટલે એક દીકરો હતો અને એનો બાપ, અને બાપ ભજન ભક્તિ એટલી બધી કરે, આખો દાડો રોમના ભજન કરે, અને કોઈ રોમના ભક્ત હોય એમના ઘેર બોલાવે, કોઈ સાધુ સંતોનો ઘેર બોલાવે, જમાડે. અને એનો દીકરો છે ને દારૂ પી અને જાત જાતના વ્યસનો કરી અને એના બાપનો વિરોધ કરે. જેવું એનો બાપ ભગવાનનું ભજન કરે ને એનો દીકરો આવે અને ગારાગારી કરે, બીજા ભક્તોનું અપમાન કરે, તો એનો બાપ બહુ કંટાળ્યો કે હારું મારો દીકરો કઈક કરતા સુધરી જાય તો હારું, તો એનું કલ્યાણ થાય. મારું તો થશે પણ કદાચ મારો દીકરો છે તો બાપને દયા આવે ને કે આવો દારૂ પી જેમ તેમ ગારો બોલે છે, ભગવાનના ભક્તોને હેરાન કરે છે અને મને બોલી જાય છે, મારા ઘેર કોઈ મહેમાન આવે છે એને બોલી જાય છે, તો આના કલ્યાણ માટે કંઈક કરવું પડશે. રોજ ભગવાનને પ્રાર્થના કરતો, રોજ ભગવાનને પ્રાર્થના કરતો, પણ તોય તે એને એક દાડો સાધુ સંતોને બોલાયા, જેમ તમે તમારા ગુરુ કોઈ બોલાવતા હોય ને એ રીતે એને બોલાયા અને કે મારા દીકરાને કંઈક સુધરે એવું કંઈક સમાધાન બતાવો ને. તો એ સંતે કીધું કે તારો દીકરો આટલું બધું દારૂ પીતો ભલે એને પીવા દે, જેટલું એને રોકીશ ને એટલું એ વધારે પીશે, એના કરતા હું જેમ કહું એમ રીતે કરજે. તેના દીકરાને બોલાવ્યો ને એ સંતે એમ કીધું કે એક વખત તું રામ તો બોલ, તારું જીવન બદલાઈ જશે. કે હું નહીં બોલું રામ. એટલે કે એક વખત તો બોલ કે હું નહીં બોલું રામ. બીજી વખત તો બોલ, એક વખત બોલ કે નહીં બોલું રામ. એ સંતે એના મોઢે 11 વખત રામનું નામ બોલાય છે. હું નહીં બોલવાનો રામ, એવું હું નહીં બોલવાનો રામ, હું નહીં બોલવાનો રામ, હું નહીં બોલવાનો રામ, એમ કરતા 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 રામ 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 11 વખત થઈ. એટલે પેલા સંતે એવું કીધું હાર ભલે, પણ આ રામ નામની કિંમત શું છે એ અત્યારે નહીં ખબર પડે, પણ કદાચ મરી જો યમરાજ આવે અને ચોક તને લઈ જાય નર્કમાં દહેડી જાય ને, તારે ખાલી યમરાજ એવું પૂછે તારી ઈચ્છા બોલ, તારે એવું કહે છે કે આ રામનું નામનું મેં રામ નામ મેં 11 વખત લીધું, તેનું ફળ શું આપશો, એટલું ખાલી કહે છે. એટલે વ્યક્તિ તો ગણગાવીને પહેલા કે હશે બોલે છે લે બોલી નાખ્યું, પણ એમ ખરેખર 6 મહિના પછી 12 મહિના પછી જતો રહ્યો અને કદાચ યમરાજ એના કર્મો અનુસાર પાપ કર્યા હતા ને એ પ્રમાણે એને નરકમાં લઈ ગયા, અને નરકમાં લઈ ગયા એટલે આગળ પૂછે બોલ તારી ઈચ્છા, તો કે મારે કશું જોતું નહીં, પણ મને દંડ આપતા પહેલા મને એનો જવાબ આલો કે મેં 11 વખત રામ નામ લીધું છે, અને ગુરુજી એક સંતે મને કીધું હતું આપતા પહેલા મને એનો જવાબ આલો કે મેં 11 વખત રામ નામ લીધું છે, અને ગુરુજી એક સંતે મને કીધું હતું કે રામ નામની કિંમત શું છે, યમરાજને પૂછશે. તો યમરાજ પૂછ્યા હારું કે 11 વખત નું રામ નામનું તો હું નહીં કહી શકતો, એની તો મહિમા અલૌકિક છે, શું કરશો? એટલે યમરાજે પાછા પડ્યા કહેવા કે હારું રામ નામનું વેલ્યુ શું છે, કિંમત શું છે એ હું કહી શકું. એટલે કે આના હવે ચોક લઈ જઈએ તો લઈ જાય ઇન્દ્ર જોડે, અને ઇન્દ્ર જોડે જઈ કીધું કે આ 11 વખત રોમનું નામ લીધું તો એનું ફળ માગે, શું હાલવું? ઇન્દ્રએ માથું ઝંઝોરવા મળ્યા. તારું રામ નામ તો બહુ અલૌકિક શક્તિ વાળું, પણ આનું ફળ તો હું ના કહી શકું. એ મારા સામર્થ્ય તમે બ્રહ્માજી જોડે જાઓ, સૃષ્ટિના રચયિતા જોડે. એટલે એ પાછા યમરાજ એના 2 દૂતો ઇન્દ્ર અને બધા બ્રહ્માજી જોડે ગયા. તો બ્રહ્માજી કીધું કે રામ નામનું આને શું ફળ આપવું? આ ફળ માગે છે, કિંમત પૂછે છે, શું કિંમત છે આની બોલો? તો બ્રહ્માજી કે હારું મને નહીં ખબર, તો કે હું આનું વર્ણન કરી શકું. પછી જ્યાં બધા પાછા બ્રહ્માજી જોડે ગયા શંકર ભગવાન જોડે, તો શંકર ભગવાન જોડે ગયા ને તો શંકર ભગવાને તે 24 કલાક વિષ્ણુના ધ્યાનમાં જ હોય છે, ખબર છે ને? તો જે જાણતા હશે ખબર હશે, વિષ્ણુ શંકરનું ધ્યાન કરે અને શંકર વિષ્ણુનું ધ્યાન કરે. તો કે જેનું ધ્યાન 24 કલાક શંકર ભગવાન મહાદેવ કરે છે તેની જોડે જઈએ. તો એ બધા નહીં બ્રહ્માજી અંગાત ઇન્દ્ર અંગાત બધા જ્યાં તો આગળ શંકર ભગવાન જોડે અને કીધું કે આ રામ નામ 11 વખત લીધું હતું, તેનું ફળ શું આપવું? આ ફળ માગે છે. તો શંકર ભગવાન કે હારું એ હું ના કહી શકું, એનું ફળ તો જેનું નામ છે, જેનું રૂપ છે એ જ બતાવીએ કે આમાં કદાચ હું એનું વર્ણન કરી શકું. એટલે લઈ ગયા શંકર ભગવાન જોડે. તો શંકર ભગવાન કે આપણે બધા વિષ્ણુ ભગવાન જોડે જઈએ, જેનો અવતાર છે રોમ, જેનું નામ છે રોમ.
એના જોડે જઈએ અને એમને જ પૂછીએ કે આ તમારા નામનું ફળ માંગે, શું આપવું? તે બધા લઈને ગયા વિષ્ણુ ભગવાન જોડે ઉભો રાખ્યો અને એને કીધું ભગવાને કે અહીં બેહી જા મારા ખોરા. બેહી ગયા અને પછી કે બોલો હવે શું હતું? તો કે આ 11 વખત રામનું નામ લેવાનું ફળ માંગે છે, શું આપવું ભગવાન? અમે તો કદાચ એ કહેવામાં સમર્થ ના રહ્યા એટલે અમે બધા તમારી જોડે આવ્યા કે શું ફળ આપવું? તો ભગવાન બોલ્યા જો મારા ખોરામાં આવી ગયો ને એ જ ફળ છે. એક ખાલી પાપી હતો, ખાલી પાપી અજાણતાથી રામનું નામ લઈ લીધું તો છે ભગવાનના શરણમાં લઈ ગયા બધા દેવી દેવતા. તો ગોડા એ અજાણતામાં લીધું નામ કદાચ આટલું ફળદાયી હોય તો કદાચ ભાવપૂર્વક ને પ્રેમપૂર્વક પિતા પરમેશ્વર કરી અને પોતાના રામનું નામ કદાચ લીધું હોય ને તો ગોડા એડે નહીં જવા દઉં સોલંકી પેઢીની મેરડી.